નમસ્કાર। આજે આપણે બનાવશું મીઠા મહુડાના ઢેબરા। આમ તો મહુડા બે પ્રકારના હોય છે, કડવા અને મીઠા, પણ આજે આપણે મીઠા ઢેબરા બનાવશું। તો ચાલો આપણે શરૂઆત કરીએ। આપણે તેને સાફ કરી લઈએ। આવી રીતે અંદરથી બધું કાઢીને તેને સાફ કરી લઈશું। આ આપણા મહુડા સાફ થઈ ગયા છે। બિલકુલ આવી રીતે આપણે તેને સાફ કરી લેવાનું છે। હવે આપણે તેને પાણીથી વોશ કરી લઈશું। હવે આપણે તેને કુકરમાં બાફી લઈશું। આપણે તેને 2 સીટી મારીને કાઢી। હવે આપણે પાણી ગરમ થઈ ચૂક્યું છે અને જે સારી રીતે ધોયેલા મવડા હતા તેને નાખીશું। સીટી પડી ચૂકી છે। હવે આપણે હજુ એક સીટી તેને પડવા દઈશું। આપણા મીઠા ઢેબરા બફાઈ ચૂક્યા છે। હવે તેને થોડીક વાર આપણે ઠંડા થવા મૂકી દઈશું। આપણા મહુડા હવે ઠંડા થઈ ચૂક્યા છે। જુઓ, આ સરસ રીતે બફાઈ ગયા છે। આપણે મહુડાને સરસ રીતે ઝીણું મસળી નાખીએ। હવે ઘઉંનો લોટ નાખીને તેને સરસ રીતે લોટ બાંધી લઈશું અને જરૂર પડે તો મહુડાનું પાણી એક સાઈડ કાઢી નાખ્યું છે, તે જરૂર પડે તો આપણે તેને ઉમેરીશું। આપણે સરસ રીતે તેને મસળીને લોટ બાંધી લઈશું। હવે એની અંદર ખાંડ કે ગોળ નાખવાની જરૂર નથી, કારણ કે મહુડા મીઠા છે તેથી સરસ રીતે લાગશે। હવે આપણે તેની ઉપર તેલ નાખશું અને એને સરસ રીતે બાંધી લઈશું। બારે સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અને આવા મોસમમાં ઢેબરા ખાવાની મજા જ કંઈક અલગ છે। આપણો લોટ સરસ રીતે બંધાઈ ચૂક્યો છે। હવે વચ્ચે આપણે એવી રીતે તેલ નાખશું અને સરસ રીતે ત્રિકોણ શેપમાં તેને વણી લઈશું। આવી રીતે આપણે ત્રિકોણ શેપ આપીને એક એક કરીને બનાવીશું। હવે આપણે એક મોટું તપેલું લઈશું અને તેની અંદર પાણી બાફવા માટે મૂકી દઈશું। પાણી આપણે મીડિયમ ફ્લો ઉપર રાખશું। હવે આપણું પાણી ગરમ થઈ ચૂક્યું છે અને આપણે એક કાણાવાળો વાટકો તેની અંદર રાખશું અને એક એક કરીને આપણે ઢેબરાને ગોઠવી દઈશું અને તેને બાફવા માટે મૂકશું। હવે આપણે તેને ચેક કરી લઈશું। જુઓ, ગરમા ગરમ આપણા ઢેબરા તૈયાર થઈ ગયા છે। સરસ રીતે આપણે તેને ઘી સાથે પણ ખાઈ શકીએ। મિત્રો, હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું। તેની માટે મેં વાટકામાં ઘી લીધું છે અને તેને આપણે ખોલીને લગાવીશું। સારી રીતે તેને ફેલાવીને લગાવી લઈશું અને ઉપરની તરફ પણ લગાવશું, તેથી લાગવામાં ખૂબ સરસ લાગશે। ચાલો મિત્રો, આ ખૂબ સરસ મજાના આપણા ઢેબરા તૈયાર થઈ ચૂક્યા છે। પણ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર મહુડાના મીઠા ઢેબરા તૈયાર છે। તો આજે જ અમારી રેસીપીને ટ્રાય કરો અને એન્જોય। જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાય બાય।